દેખો ગાઈસ, મારે છોકરાને કેટલા દિવસથી હાંડવો ખાવું હતું, તો ચલો આજે આપણે હાંડવો બનાવીશું. તો હાંડવો બનાવવા માટે આપણે રેડી કરી લઈશું. ચલો ગાઈસ, મેં એક દૂધી લીધી છે. અહીંયા આગળ મસ્ત પૂડી છે, મસ્ત. આ મેં 2 દિવસ થઈ ગયા છે લઈને આવીને મૂકી રાખી હતી. સરસ છે, પણ થોડી ઢીલી થઈ ગઈ છે. ફ્રીજમાં મૂકી અને બહાર થોડી વાર કાઢી રાખી. તો હાંડવામાં નાખવા સારું દૂધી નાખે ને તો એટલા મસ્ત, એકદમ પોચા અને એકદમ મસ્ત આવે છે. તમે એને આપણે મસ્ત સોલી લઈશું, અંદર ઉપરથી સોડા કાઢી લઈશું, કટિંગ કરી લઈશું. આ બાજુ આપણે ધોઈ લઈશું દૂધીને. હવે મેં સીણી લીધી છે અને સીણીની મદદથી આપણે સીણી લઈશું એને મસ્ત. જો કેટલી મસ્ત સીણાય છે, એકદમ કુડી છે. જોઈ શકો છો તમે, કેટલી મસ્ત છે. હાથ બી મારા પીસી લીધા. ચલો ગાઈસ, મસ્ત આપણે પીસી લીધી છે, પૂરી દૂધી સીણી લીધી છે. જોઈન કરજો, નહીં તો સીણાઈ જાય છે. મારો હાથ થોડું ચામડી નીકળી ગઈ છે. આજે મારા મહેમાન આવે છે, તો અત્યારે બનાવવા, મતલબ સાંજનો પ્રોગ્રામ કર્યો હતો, પણ અત્યારે બપોરે બનાવવાનું થયું છે. તો થોડી ગરમી લાગે છે, થોડી ઉતાવળ છે, એટલા માટે જો અહીંયા આગળ થોડું છીલી લીધું છે. તને જો મારું ખીરું રેડી છે. હવે અંદર નાખીશું જે આપણે દૂધી છીણી છે, એ અંદર નાખી દઈશું, મિક્સ કરી દઈશું. છે ને મસ્ત બધી જ નાખી દઈશું. જેટલી વધારે દૂધી પડે છે એટલો એનો ટેસ્ટ સારો લાગે છે. એકદમ પોચી ને મસ્ત આવે છે. તો મેં તો વધારે દૂધી નાખું છું, તમને તમારા હિસાબથી તમે નાખી શકો છો. અડધી નાખવું હોય તો ચાલે, પૂરી નાખવી હોય તો ચાલે. અમે તો પૂરી નાખી દીધી. એમ હું અમારા ઘરમાં છે ને દૂધી આવી રીતના કશું નવી રેસીપી કશું બને તો જ, બાકી શાક તો બધાને ભાવતી નહીં, ઓછી ભાવે દૂધીનું શાક. મને જ ભાવે ખાલી ખાટાવાળું બનાવું તો, બાકી એ લોકોને નહીં ભાવતું. તો આવી રીતના મેં કશું નવી રેસીપી બનાવી દઈશું. અહીંયા આગળ જો મસ્ત મિક્સ કરી લીધું છે. ચલો, ખીરુંની અંદર મારે મસાલો નાખવાનો તમારે શૂટ કરવાનો રહી ગયો હતો, તો ચલો મેં તમને ફટાફટ બતાવી દઉં. લીલું મરચું અને લસણની પેસ્ટ, અદરક નાખીને મસ્ત સૂંધીને અંદર મિક્સ કરી દઈશું. પછી લાલ મરચું, મસાલો, હલ્દી નાખીને મસ્ત રહેવા દઈશું. કઢી પત્તા તો જરૂર નાખવાના છે. પછી એની અંદર રાઈ, તલ, તમારી પાસે સફેદ તલ હોય તો સફેદ તલ, સિંગદાણા હોય તો સિંગદાણા, એનો તડકો લગાવીને મસ્ત આપણે અંદર મિક્સ કરી લઈશું. પછી આવી રીતના એક નોનસ્ટિક હોય, એ નોનસ્ટિકને ગરમ થવા દઈશું. એમાં તેલ નાખીને પછી આવી રીતના પૂડાની જેમ મસ્ત એ કરી દઈશું. અમારા ઘરમાં પેલો એનો કુકરવાળો હાંડવો બી બને છે, પણ કુકરવાળો હાંડવો અમારા ઘરમાં નહીં ભાવતો, તો અમે નોનસ્ટિકમાં બનાવીએ છીએ. તો અહીંયા આગળ મારો હાંડવો બનીને રેડી થઈ ગયો છે. જો કેટલો મસ્ત આવ્યો છે, બહુ મસ્ત ટેસ્ટી કુરકુરો. તો અહીંયા આગળ મેં રેસીપી તમને કહી દીધી છે. તો કોનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ. બાય, સી યુ નેક્સ્ટ.